એટલે ટીના બોલો ને બાપા. હું તને શું કહું છું બોલો બોલો. વાડીમાં ખાતર પાતર ભર્યું ખાતરે ભર્યું ને પાણી વાળ્યું. ઓલી ઉરિયાની 2 થેલી સાંટી વાળી આ ઉરિયાની સાટી નું આપણે દેશી ખાતરે નાખ્યું. એમ તો ડાયો દીકરો છે કઈ કહેવા પણ નથી. મેં તને પૈસા દીધા તું દાઢી કરી આય એમ મેં તને નથી કીધું. પણ એમાં એમ શું દાઢી કરવા હું ગયો હા પણ ન્યા છે ને 4-5 જણા લાઈન માં હતા મેં કઈ દાઢી નહીં કરી. કાંઈ વાંધો નહીં એ તો ઉંમરમાં તો કળી જ જાય બધા ઓલો સબકો ક્યાંય ગયો ઓ ભણે જોન કઈક આખું પાછું કરે છે. એના ધંધા જેવા છે તારામ બુજી એટલી એનામ બુજી નથી કાંઈ મારી કરતા 25% જ છે. તારે પાસે આંગળી હરકી ન હોય હા, એક આમ હોય ને એક આમ હોય એટલે સબકા હા બાપુ. એટલે આય ગુડાને ના હું કરસ મધ પાડસ તું ઓલો ભંગાર બધો હરખો કરતો તો. એટલે ભંગા તાર હું વેચવાનો છે ના નેઠે મેકતો તો. તારો કાંઈ નેઠો નહીં તું તો વેચી નાખ નો વેસું બાપુ તમને પૂછ્યા વિના હું પાણી નો પીવું. ઈ આ ડાયો છે એમ તો વાંધો નહીં એટલે હું કહું છું કયો ને રાજી રાજી થઈ જાવ બે ભાઈ પણ કયો પછી થાવ ને અરે તમારું હારું થવા બેઠું છે અત્યારે અમારું હા આપણે ઈ વાત કરો પછી રાજી થવું. એટલે વાતમાં એમ છે આપણે છોકરી જોવા જવાનું છે કેવો રાજી થઈ ગયો છોકરીનું નામ પડે નાસકા મારે છે મારી હાટું ને હા તારી હાટું તો તું મોટો છે પેલો તારો વારો આવે શ્યાનો વારો આવે મારે છે ને જો તમે બે ઘરે બારે થઈ જાવ ને તો મને નિરાશ થઈ જાય અને હું વિયો તો પછી મારે ઉપાધિ નહીં કે મારા 2 દીકરા ઘરે બારે થઈ ગયા અને આપણે કઈ કોઈ જાતનો તૂટો નથી અને વાડી ઘણી છે જો તમે સારી રીતે કામ કરતા હોય ને તો આમ તો આવેકમાં ટાઈમ ન પડે એટલા રૂપિયા આવે પણ મહેનત કરવી પડે તો હાલો આપણે જોવા જવાનું છે તો જોઈ આવી તમ તારે બાપુ બરોબર. જોઈ આવી ને અત્યારે જવાનું જ છે આજ ને આજ જ. અત્યારે રાતના આજ ને અત્યારે જ. તો હાલો તારે જાવી. પછી આમ તો છે ને ગરમ લોહા હોય ને એટલે હથોડો મારી જ દેવાય હા હાલ જોબર હું તને એક વાત કહું આપણે બાજુના ગામમાં ટીલા બાબા રહ્યા ને એમનો છોકરો તને જોવા આવવાનો છે બરાબર ટીલા બાબાની બધા આપણે મહેમાન આવવાના છે એટલે આપણો ભાઈ ક્યાં ગયો ભાઈ તો અંદર હે આ ભાઈ તો એમ કરે બહાર હું તને વાત કહું આ બે આપણે ટીલા બાબા છે ને બાજુના ગામમાં એ આપણે બેન ને જોવા આવવાના છે એમનો છોકરોની એટલે મહેમાન આવવાના ને એટલે તું છે ને ગામમાં જઈ અને બધી વસ્તુ લઈ આય આપણે ખવડાવવું પડશે ને પાછું મહેમાન જાઓ હા ભાઈ તમે હારું ગોતો કે મોરું ગોતો પણ આમ જોડ ગોતજો પછી એક બોલો ટ્રેક્ટર નો બોલીએ હા હાલો બોલો બોલો અહીંથી સ્ટાર્ટ કરું હા એથી કર સ્ટાર્ટ કેજો હા સ્ટાર્ટ હાલો ભાઈ ગમે એવું ગોતો હારું ગોતો મોરું ગોતો પણ જોડ ગોતજો પછી એક સાયકલ નું ટાયર ને ટ્રેક્ટર નું ટાયર ને આમ લઈને નીકળાવે ને વેલ્યુ જેને 5 માણા વાતો કરે ને એવું ન કરતા એવું હું જોડે નો ગોતજો. ગોતું એવું હું નો હા ગોતું જોડ બોલ ગોતજો તમ તારે. તમે એ રામ 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 આવો આવો કેમ મજામાં ને આવો મજામાં આવો બેહો બેહો આવો મહેમાન આવો બેહો કેમ હારું છે ને હારું છે હો કેમ નિપેજમાં કેમ રહ્યો નિપજમાં તો હારું છે ઓણ વાંધો નથી આવ્યો અરે બહુ વરસાદ વચમાં વરસ્યો ને હા એ થોડો થોડું બગાડ થયો પણ આમ વાય હારું રહ્યું એમ થોડું ઘણું નુકસાન થયું છે હા એવું. એ તો હાલ્યા કરે એવું બધું હા હા જો ટાઈમે પહોંચી ગયા ને બોલ મહેમાન આયા છે ને પાણી પાણી પાય સારું ભાઈ માતાજીની દયા હોય એમ થાય બીજું શું હોય હે? હા એમ તો હારું હાલો છે. પાણી લઈ શિયાળો છે ને એટલે પાણી અત્યારે બહુ હાલે નહીં મારે પણ પીવું છે. આપો મહેમાન ને આપો પાણી આપો હું તો પાછો તળાવનો 300 ની ઘોડે લે પી બહાર જા ના તો શાંતિ રાખ. હું બીજું હાલે છે ભાઈ ધંધા મજા પાણી? મજા આ દીકરી તમારા હા આ મારી બેન છે હા એટલે હા બેન હા, હા.
મારી બેન છે. હવે મારે અવસ્થા થઈ જાય ને એટલે બોલું કાંઈ ને બોલે જાય કાંઈ એવું થાય બધું સમજ્યા એટલે આ દીકરી તમારા બરોબર આ તમારા દીકરા? આ બે માં દીકરા છે મોટો કોણ છે આમાં? મોટો ઓલો છે આ મોટો, આ નાનો આ નાનો. હા બરાબર. આ બધી શોખો હતા જે કરવી હારી ના ના એ હાસુ. આ તો એકાબીજીની જિંદગી કાઢવાની રહી ને એટલે બધું જોવું પડે આમાં તમારે બીજું કોઈ નથી ઘરમાં? ઘરના ની ભાઈ આની બા હતા તે વેલા હેર વિયાઈ ગયા ને હું રહી ગયો બીજું હું કરવું બોલો આ તો ભગવાનના હાથમાં છે ભાઈ બરાબર. મેં કોઈ બહેરા આયા નહીં એટલે આજે. એટલે ભાઈ પછી જોવામાં કીધું આપણે શું જાજા લઈ જવા એમ બરાબર. ના ના હા. એટલે હું શું કહું છું બોલો ને. હવે તમે શું કહો છો હવે હું મારી બેન ને પૂછી જોઉં. મારા છોકરાને મેં ઉંમર મને ખબર જ હોય ને મારા છોકરાની આના વરા કેટલાક છે? હે એના વરા તો 40-45 વરા થયા 40-45 વરા થઈ ગયા. આના એના તો 20 વરા 21 વરા છે 20-21 વરા છે. હા મારી બેન ને હું પૂછી જોઉં પછી આપણે આગળ હાલવી એને ગમે અમે. હા તે પૂછ્યા તમ તાર અંદર જઈને પૂછ્યા મેં હા તો પૂછી આવું. બરાબર. પૂછ્યા આ બેહો તમે તમ તારે. હા જ્યાં મૂંગો રે તું આય તો મૂંગો રે તમને ખબર પડે છે કઈ પડતી? મને બધી ખબર પડે છે અહીંયા 45 વર્ષ કહેવાય. એટલે પણ હોય એવું તો ખબર તો પડવાની જ છે થાય તો ભલે ન થાય તો ભલે 45 વર્ષ કીધા મને નહીં ગમાડે તો કે આમાં તો ઈ હાટું બેન હારે લાવ્યો આ તો થઈ જાય તને વાંધો કરો તાર ભાઈ નથી પણ મોટો રહીને નાનાનું થાય ગામમાં ક્યાંય મારે હાલે એવું ન એટલે હોય. 6 મહિના 12 મહિના કેડે હું તારું કરી નાખી હું એમને નહીં વિયો જાઉં પણ બાપુ તમારે આયા થોડુંક ખોટું બોલ્યા હોત તો હું વાંધો હતો. નો બોલાય ખોટું ઈ તો તું શરીર વધી ગયું છે 18 વર્ષ છે એમ કહેવાય તમારે. બોલો લ્યો હાલો હું એ કહું તો ઈમાં હું તો એ કહું પણ આ ગમી જાય તો શું કરું આહા. ટીલા બાબા બોલો ને હવે મેં મારી બેન ને પૂછ્યું. હા મેં કીધું તને કોણ ગમે છે? મેં કીધું બે એમના છોકરા છે કીધું. હા એટલે મોટાને તો ઉંમર બહુ ઝાઝી છે એટલે ઈ કે ઈ મારે નહીં મેં આવે પણ આ નાનો રહ્યો ને ઈ એને નજરમાં આવે છે તો તમે શું કહો છો? ઈ એને ગમે છે કે વાંધો નહીં તમ તારે કઈ વાંધો નહીં મારે તો કરવાનું જ છે ને તો એક બીજું તમને મારે કહેવું છે. બોલો ને હવે મારી બેન એમ કહે છે કે મારે એને હારે વાતચીત કરી લેવી છે એટલે એકાદા બીજી હું કામકાજ કરે છે એકાદા બીજી પૂછી લે હા, એ તો ઈ પછી પૂછી આપણે લે. બે નક્કી કરવી. આ એકાબીજીને ગમે તો જ આપણે આગળ હાલવાનું નકર હાલવાનું છે હા. ના ના ઈ જાઓ વાત તમ તાર વાત કરી આવો તો જાઓ આ બેને છે ને આપણે બહાર જવા દેવી એમની રીતે વાતચીત કરી બહાર લે. જાય કે તમે આ ઘરમાં જાય ફેર શું પડે વાત જ કરવી છે ને એકાબીજીને ગમે તો જ આપણે થાવા કરવાનું છે ને ના ના હા હાથે જાઓ બે જાઓ તમ તારે બે વાતચીત કરી લો બરાબર ને બોન? અને તું બે તારે નથી જવાનું તું બે રહે તું તારો બેટો પણ ડોળા કાઢે મારી સામું કરવું હું મારે ઘડીક મૂંગો રહે તો સારું છે ઘરે આવો તમે. હું શું કહું છું હા બોલો. એ વાર લાગે બહુ વાતું કરી છે આ ગયા હશે બહાર હમણાં આવશે. અને ભાઈ થોડીક બે મીઠી વાતું તો કરે ને કારણ કે આ તો બધા એકાબીજી જિંદગીનો સવાલ છે હા જિંદગી એમને કાઢવાની છે એટલે જ તે ને. વાર લાગે ને હમણાં આવશે બીજું હું તો ભાઈ બધી વસ્તુ લાવી નાખી છે અંદર મૂકી છે. હા હા રામ 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 આ તમારા નાના ભાઈ આ ઈ અમારા નાનો છે હા. બધું કામકાજ કરે ઘરનું ગમે ઈ કહું ને કે લઈ આય છોકરા તો કેમ કે કામ ભાઈ કે છોકરા કામ જ કરે ને બીજું અમે 3 ભાઈ બોન જ છીએ હા એટલે અને જમીન જાય ગયો હો પાછા. ના જમવાનો તો રોકાવો છે ને જમવા જમવાને જ રહેવાનું આપણે ત્યાં વાડીએ ઘણું કામ છે. અરે મહેમાન આયા છો તો જમીન જાવ ને. ના ભાઈ ના અમારે જમીન નથી જાવું. આવો હા આવી ગયા બહાર ગયા તા ને હા. વાતચીત કરી લીધી આવી ગયા છે. અને હવે પાકો ને
હું મારી બેનને પૂછજો હા પૂછી જોવો ને તમ તારે પછી તમને કહું. બે ઝડપથી પૂછી હાલ બેન આવી. આ ઈ હાટું તો બધું થાય છે એકા બીજીને ગમે તો જ આગળ હાલવાનું છે એટલે આ ભૂંગો રે એમ કોઈ પાકા ઘરે બેઠા છે ઈ મહેમાન આપણે મહેમાન થઈને આવ્યા હું છે પણ મહેમાન થઈને આવ્યા છીએ પણ તમને ખબર જ નહીં પડતી કઈ. એટલે પણ ઈ હાટું બેન હારે લાયક આનું થાય તને હું વાંધો છે કઈ વાંધો નથી પણ હું તમને તમે ઘરે હાલો પછી તમારી વાત છે. હા હોરો પડી જાય છે જા ઘરે આવી ઘરે આવો. નો ડબ ડબ બોલ ન કરું કરે બોલ બોલ કરે. પછી એને હું ખસકાવે મને પણ આમ કઈ થાય છે આમ અંદરથી. એ તારું બધું થાય ઉતરી જાય છે તું ઘરે આવીને હું તને બધી વાત કરીશ હા, ઈ હું ઘરે આવું જ છું. આનું હારું થાય તને ગમતું નથી ને એવું કાંઈ નથી. તો પછી મૂંગો રહે છે ટીલા બાબા બોલો ને મેં પૂછ્યું છે મારી બેનને, હા એને ગમે છે. પાકો ને હવે પાકું આપણે તમ તારે બરાબર. હા તે આપણે છે ને પછી મુરત જોઈ અને પીળા હાથ કરી નાખા આમાં પછી વાર હું લગાડવાની આપણે જોવો પાકું તમ તારે હા, બસ બસ લ્યો બસ બરાબર. લ્યો, હા. અમે રાજી. હવે તમારે કઈ બીજું કેવું છે ના હવે કાંઈ નથી કેવું. આપણે તમ તારે કમ્પ્લીટ તમારી રીતે મુહૂર્ત જોવ રહી હા કમ્પ્લીટ હા વાંધો નહીં બરાબર. ત્યારે અમે જાવી છીએ હવે આ તો અમારે જમીન જાવું તો પણ અમારા મોટો હમત ના ના અહીંયા વાડીએ કામનો પાર નથી. હા મને બધી આ તો ખબર હારું, છે પછી આપણે વ્યવહાર થાય પછી આવજો. હા હા પછી તો આપણે એવા ગયા મોટા કરવાના ધૂમધામથી લગ્ન કરવાના મોડું મૂકવાનું નથી તમારે કઈ મોડું નથી મારે મોડું નથી આપણે લગ્ન શું કરવા મોડા હા કરવા હા પણ હવે હાલો ઉતાવળ રાખો ને કામ. હા, તો રનો ભૂંગો રનો બોલ મને ઘરે હાલો ને. હું ઘરે જ આવું છું નથી જાતો ફરવા જોડા પહેરો ને. હેમન કઈ જોતો નથી બોલ બોલ નકરું કરે જી તમારા હાલો 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 આમાં તારા બાપ તને કોઈ નો ગમાડે આવું જ્યાં હોય ને રાળી મૂકે હાલો ઘરે જઈને બીજી લપ કરજો આપણે. ઘરે હાલો પછી તમારી વાત છે. તારામાં બુદ્ધિ છે ને આનામાં કેટલી બુદ્ધિ છે બધા ટકા કાઢ લીધા મેં એટલે જોડા તો પહેરવા દે તો પહેરો ને. આ મૂકીને જાવ જોડા લાવો હાથમાં લઈ લો. નથી લેવા હાલ થા માર્યા વાહ બાપુ વાહ હું વાહ કરે સારા કામ કર્યા છે કઈ નબળા કામ નથી કર્યા કાંઈ હારા કામ કર્યા મારા માટે તો આ મોટામાં મોટું તમે મોડું કામ કર્યું. તો મોડું કામ કર્યા તારા ભાઈનું સારું થતો તને વાંધો નથી વાંધો આવે છે કઈ વાંધો કઈ નહીં આવતો પણ હામાને તમારે કહેવાય કે ભાઈ મારે મોટા છોકરાનું થાય પછી હું નાનાનું વિચારી. ભાઈ એ નજરમાં એ થોડું કઈ ના પડાય છે ના કરે મારે આનું કરવું છે ને તારું કરવું છે મૂંગો મહીને નકરું બોલ બોલ કરે છે તારા ભાઈનું સારું છું તને નથી ગમતું ગમતું હોય બાપુ પણ હવે મને ગામમાં બધા એમ નો કે નાનો ભાઈ પરણી ગયો ને મોટો વાંઢો રહી ગયો. ગામમાં મને બધા વાંઢો કે કે વાંધો છે વાંધો જ કે ને બીજું શું કે પણ નકરું તમે ખાય ખાઈ નકરું શરીર જ વધાર્યું. નજરમાં નથી આવતો જ્યાં લઈ જાય પાછા આવી તને કેટલી ઠેકાણે લઈ ગયા આપણ તો ઈ તો ચેક નજરમાં આવી જ આવી આપણે. આમાં હવા ઓછી કર તો પાતળો થાત કોક ને નજરમાં આય નકરું ખા ખાસ કર્યું છે ખા ખાસ એમાં તે નકરી છે ને નકરા મૂછું ને આમ આંકડા છડે છડે. ગોળ દેતો ખાઈ જાય ને કપાસિયા દેતો ખાઈ જાય ને ખોળ દેતો ખાઈ જાય મોટો પાડા જેવો થયો હું પાડો હું. તો આમાં શું ઘટે છે હવે આનું થઈ ગયું એમાં તને વાંધો શું છે કાલે હવે તારું થઈ જાય છે મારા છે ને તને પરણે વગર હું નહીં જઉં તમે બાપુ પરણાયા વગર જાવ નહીં ઈ બધું સાઈડમાં રહ્યું. એના લગન હું થવા દઈશ નહીં. કેમ ન થવા દે એના લગન તમારે મારી પેલા કરવા હોય ને તો પેલા આ જમીન રહીને એમાંથી અડધી મારા ખાતે મારી કરી વાત દો. સાંભળ તો આની વહુ આવે ને તો તારા હાથે રોટલા કરવા ન પડે આપણા એક કામ ન કરવું પડે રાંધવા ચીંધવાનું રોડ બધું સંભાળી લઈ ના વહુ એટલી તો શાંતિ ને આપણને ઈ નકરું રહોડું સંભાળે એમાં મારે હું 6 મહિના 12 મહિના કેડે તારો સાનો મનો મૂંગો રે બોલ બોલ મંડાણો છો ક્યાં નો આ તું હામું નો જોઈશ તું. બોલતો નથી. તું મારી હામું નો જોઈશ તું. પાને કહી દો તમે હવે. કઈ જાતના પાક્યા સાથે નકરું બાઈજ કરે છે નકર હમણાં હું તને ક્યાં પર તું બાપુ એને સમજાવી દો તમે. એટલે તું નાનો છો તું સમજ ને પણ એમને મારું હારું થાય એમાં એમને હું વાંધો છે. સારું સારું થાવા બેઠો તું થોડી હા ખમી તું ખા ટકા ભાઈ આવ્યો. બસ એમ
ભલે બોલતો હોય. હું છૂટું કરાઈ નાખવાનો છું તારું જોઈજે રો તો બાપા આ રો. જા તું ના જા જવ જ છું આ જા જા છૂટું કરાઈ નાખું. હોરો પડી જાય છે ઓલી બોલતો નહીં એમ સગી ગયો છો બહુ મારા બેટા ભાઈ બાર છે લે નાનાનું થઈ ગયું છે. શું થઈ ગયું એમાં તો પછી 12 મહિને 6 મહિને કીધે આપણે એને નથી ગોતવાનું હા પણ તારા નામનો મીંડોળ ઉગ્યો છે ને એના નામનો મીંડોળ જ નથી ઉગ્યો ક્યાંથી થાય આમાં પણ એના નામનો મીંડોળ ઉગ્યો તો પણ એ પાકી ગયો હતો એની ઘોડે મારી વાત સાંભળ હવે હું કહું છું હા હવે ક્યાંક આપણે છે ને આના લગ્ન તો ન થાય ગમે ને આસુ પાતળું ગોતીને ઘર ખાઈ નાખવું આપણે. હા. બરોબર ભલે 2 છોકરા હોય બાય આવે હા ભાઈ એમ તો નહીં છોકરા વાળે નહીં લાવે ઈ એવું થાય છે એમ તો પાકો છે મારો દીકરો કઈ મળો હોય એ વાત તમારી સાચી. પાકો જ છે પણ એને આપણે સમજાવી દેવી ને છોકરા વાળું ન હોય એના ઘર ખાઈ દેવી એવું નથી કે પરણાવો આપણે એવું લાગે ને તો પેલા બાય લઈ આવે ને છોકરા અઠવાડિયા પછી લાવશું એવું ન હાલે તોય ખબર પડી જાય તું બહુ વધુકું બોલીશ નહીં મને બોલવા જ દેતો નથી મારો વારો જ નથી આવતો કઈ જાતના પાક્યા છો તમે બે સારું લ્યો મૂંગો રે હવે થોડા દિન તાર લગ્ન કરવાના છે હવે તું વહુ વાળો થઈ હાલ હવે અને વાડી ભેગો થા મારીએ જવું છે લાઈટ બાઈટ આવી જાય છે પાણી વાળવા જા સારું તો હાલો તું તારે તો આ કામ ઢળો બહુ કરવો પડે હવે તું કાલે હવે વહુ વાળો થાય આમ બોલ્યો આડો જ છે આડો જ હાલ છે જ્યાં હુરી નહીં થાય ને ત્યાં હુરી આડો હાલ છે સારું હું વાડીએ જાઉં હા બસ એમ સમજીને કામ કરો ને બે ભાઈ ટાઈમ શી નહીં પડે દાડીએ શી ના કરવા પડે ભાગ્યું ન દેવું પડે